રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામ પાસે નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. ભાદર નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે રેતીની ચોરી. ઈસરા ગામ નજીક ભાદર નદી પાસેના ચેકડેમના પાયા પાસેથી પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ. ઉપલેટાના વરજાંગ જાળિયા પાસેથી પણ ખનીજ ચોરી થતી હોવાનો થઈ રહ્યો છે આક્ષેપ. ભાજપના સ્થાનિક નેતાના ખેતરમાંથી રસ્તો બનાવી અને ખનીજ માફિયાઓ કરી રહ્યા છે બેફામ ખનીજ ચોરી. ઉપલેટાના વરજાંગ જાળિયા ગામમાંથી ખનીજ માફિયાઓ સક્રિય બન્યા. પુલના પાયામાંથી થઈ રહી છે બેફામ રેતી ખનન. જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? તંત્ર રેતી ખનન કરનાર પર કેમ પગલાં લેતું નથી? ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક મામલતદાર સહિત ડેપ્યુટી કલેક્ટરને પણ અનેકવાર ખનીજ ચોરી કરતા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છતાં તંત્રના અધિકારીઓ કાર્યવાહી ના કરતા હોવાનું સ્થાનિકોનો આક્ષેપ. ખનીજ ચોરી કરનાર સામે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઉઠાવ્યા સવાલ. ઉપલેટા ધોરાજી વિસ્તારમાં નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ માફિયાઓ રેતીનું કરી રહ્યા છે ખનન. ભાજપના આગેવાનોના ઇશારે ચાલુ રહ્યું છે રેતી ખનન. ભાજપના નેતાઓ રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓને છાવરી રહ્યા છે લલિત વસોયા. ખનીજ માફિયાઓ પર અધિકારીઓ પગલાં લે તો ભાજપના આગેવાનો દ્વારા અધિકારીઓની બદલી કરાવી દેવામાં આવે છે. રાજકીય પીઠબળને કારણે ખનીજ માફિયાઓ બેફામ બન્યા. જો ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવશું. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. ખનીજ માફિયાઓના ઈશારે જે સરકારી અધિકારીઓ આ ખનીજ ચોરી કરે છે એમની બદલીઓ કરવામાં આવે છે. ઉપલેટા મામલતદારને કલેક્ટર સન્માન કરે ખનીજ ચોરી સૌથી વધુ પકડવા બદલ, તો એ મામલતદારને પણ સજાનમાં બદલી કરવામાં આવે છે. ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળને કારણે બેફામ બન્યા છે. સરકારી તંત્ર એ ખાણ ખનીજ વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, રેવન્યુ વિભાગ હોય, આ તમામના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને બેફામ ખનીજ ચોરી સામે ગામડાના સ્થાનિક આગેવાનો અને અમે સૌ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જો સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો એના વિડીયો વાયરલ કરી અને કોર્ટમાં પણ જવાની અમારી તૈયારીઓ છે. 100% આવા ખનીજ માફિયાઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છાવરી રહ્યા છે અને ત્યાં સુધી કહીશ કે ખનીજ માફિયાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ભાગીદારી પણ છે. મારું નામ કપિલ વીરાભાઈ ચંદ્રવાડિયા ઈસરા. હું ભાદર કાંઠાનો જમીનદાર છું. અમારે ત્યાંથી ભૂમાફિયાઓ મન થાય એમ રેતીની ચોરી કરે છે. અમે મામલતદારને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પોલીસને રજૂઆત કરી, પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. જેથી કરીને અમારે હવે શું કરવાનું સાહેબ? તમારા ચેકડેમ પાસે બરોબર હાવ નજીકથી ભરે છે ડેમ પાસેથી, તો અમારે હવે શું કરવાનું? આવનારા દિવસોમાં ચેકડેમ તૂટી જશે, કરશે તેનો જવાબદાર કોણ? આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો? આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો હતો એ રીતે તૂટશે, કરશે તો અમારે જમીનું છે એનું શું કરવાનું સાહેબ? અમારે તો ખેતી લાયક માણસો છે અમે બધાય. હવે કાયમી આ ભૂમાફિયાઓ મન થાય એમ રાત ને દિવસ રેતીની ચોરી કરે છે. કોઈની એને બીક નથી, બરોબર. તો અમે રજૂઆત એટલી કરી, બધાને કરી, પણ કોઈએ કાંઈ પગલાં લીધા નથી. તો અમારે શું કરવાનું સાહેબ? ધાક ધમકી આપે, બધું કરે છે. તો અમારે હવે આગળની કાર્યવાહી કરવાની શું? અમારે કેની પાસે જવું?